રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ ધોરણ 10 પાઠ્યપુસ્તક જીસીઆરટીમાં જે છે પ્રથમ ચેપ્ટર આપવામાં આવેલું છે. જીસીઆરટી જે છે એ ટોટલી બેઝડ ઓન એનસીઆરટી અને આ જે છે એ લેટેસ્ટ ન્યૂ અપડેટેડ સિલેબસ જે છે તેને આપણે ડિસ્કસ કરીશું એઝ અ થિયરીના પર્સપેક્ટિવથી. ઓકે, તો આ ચેપ્ટર 1 જે છે થોરોલી એને કવર કરીશું. રાસાયણિક પ્રક્રિયા જે છે વેરી ઇમ્પોર્ટન્ટ, ઇક્વેશન્સ જે છે રિપીટેટિવલી એક્ઝામમાં કેમેસ્ટ્રીમાંથી પૂછાતી હોય છે, તો આપણે એને કવર કરીએ. ફર્સ્ટ તમારે જો આપણું ચેપ્ટરનું નામ છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ, તો સૌથી પહેલા વર્ડ છે પ્રક્રિયાઓ અને બીજું વર્ડ છે સમીકરણો. તો ફરક શું પડે છે બંનેમાં? આપણે આ ચેપ્ટરમાં કેટલા સૂત્રો યાદ રાખવાના છે, કઈ કઈ જે પ્રક્રિયાઓ જે છે આપણે યાદ રાખવાની છે, એના માટે ઉદાહરણો કયા આપવામાં આવ્યા છે, આ તમામ વસ્તુ જે છે ડિસ્કસ કરીશું થ્રુ આઉટ ધીસ વિડીયો. એની પહેલા એક અગત્યની વાત છે કે આ ચેપ્ટર જે છે એ માત્ર ને માત્ર કેમેસ્ટ્રીને રિલેટેડ છે અને બને ત્યાં સુધી જે ઇન્ફોગ્રાફિક્સ જે છે ઇમેજીસ એને ખાલી આપણે એકવાર જોઈને યાદ રાખવાની છે, એક્ઝામમાં ક્યાંય બનાવવાની નથી અથવા જે છે એ ઉપયોગમાં પણ નથી આવવાની, એટલે ખાલી એઝ એન એક્ઝામ્પલ જે છે એને લેવામાં આવી છે. મૂવિંગ ઓન, ફર્સ્ટ આપણી જોડે એક રિએક્શન છે, તો રિએક્શન જે છે આપણે ઇઝીલી યાદ રહી જાય એવી છે. પહેલા આપણે અહીંયા સમજવાનું છે કે સમીકરણ શું છે. આપણે બે પાર્ટમાં ચેપ્ટરને ડિવાઈડ કર્યું છે, એક છે સમીકરણ અને એક છે પ્રક્રિયાઓ. તો પહેલા સમીકરણને સમજીએ. અહીંયા તમે જુઓ છો ઉપરની સાઈડ મેગ્નેશિયમ છે, ઓક્સિજન છે અને બંનેને રિએક્ટ કરો છો શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો અહીંયા એવું કીધું છે કે બે વસ્તુ જો અહીંયા ડાબી બાજુ છે, હવે જે ડાબી બાજુ હંમેશા લેવામાં આવી હશે એ આપણા હશે પ્રક્રિયકો. ઓકે, પ્રક્રિયકો કે જેની આપણે પ્રક્રિયા કરવાની છે, અને જમણી બાજુ રાઈટ હેન્ડ સાઈડ ઉપર જે કંઈ પણ મળે છે એને આપણે કહીશું નિપજો. અહીંયા બુકના જે ઇન્ફોગ્રાફિક્સ આપ્યા છે એ પણ તમે યાદ રાખી શકો છો. ડાબી બાજુ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ, જેને આપણે શું કહીએ છીએ? પ્રક્રિયકો. અને રાઈટ હેન્ડ સાઈડ ઉપર છે નિપજો. અહીંયા આપણે લીધું છે પહેલા મેગ્નેશિયમ, મેગ્નેશિયમને લખીશું આપણે Mg. પછી એની અંદર એડ કરીએ છીએ ઓક્સિજન અને આપણને મળે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઓકે, મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો જો ડાબી બાજુ જે છે એ છે પ્રક્રિયકો અને જમણી બાજુ છે નિપજો. તો અહીંયા તમને શબ્દોમાં આપ્યું છે, રાઈટ. બોર્ડની એક્ઝામમાં જે છે તમને આની પરથી રાસાયણિક સમીકરણ બનાવવાનું પણ પૂછી શકે છે. હવે આ સમીકરણ બનાવવાની એક રીત થઈ. હવે સમીકરણ ક્યાંથી આવ્યું? તો જો અહીંયા સૌથી પહેલા એક અહીંયા હેંગર છે. ઓકે, આજે હાથમાં પકડવામાં આવ્યું છે આજે, એની અંદર અહીંયા જે આ પટ્ટી તમને અહીંયા દેખાય છે, આ પટ્ટી જે છે એ મેગ્નેશિયમની પટ્ટી છે. ઓકે, મેગ્નેશિયમ ધાતુ સ્વરૂપે મળી આવે છે સોલિડ ફોર્મમાં, તો મેગ્નેશિયમની પટ્ટી છે. પછી એમાં કીધું કે ઓક્સિજન, તો ઓક્સિજન તો આપણને ખ્યાલ છે અબન્ડન્ટ એટલે કે વધુ પડતી માત્રામાં જે છે હવામાં પ્રેઝન્ટ છે, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન. તો એને શું કરીએ છીએ આપણે? એને અહીંયા ગરમ કરીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો ફ્લેમ આપવામાં આવી છે, બર્નર આપવામાં આવ્યું છે. તો મેગ્નેશિયમને એટલે કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં ગરમ કરતા આપણને શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તેનું આ સમીકરણ બની ગયું, એનું લાઈવ એક્ઝામ્પલ બની ગયું અને એનું વર્ડમાં લખેલું એક ફોર્મ છે કે મેગ્નેશિયમને ઓક્સિજનમાં ગરમ કરીએ. ગરમ કરવા માટે ચિહ્ન છે જેને કહેવાય છે આ ત્રિકોણ, પિરામિડ જેવું જે ચિહ્ન છે ત્રિકોણ, એને કેવું છે? હીટ આપવું, ગરમ કરવું. ઓકે, તો એ નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે સમજીશું. અત્યારે આ એક રિએક્શન જે છે આ પેરેગ્રાફમાંથી માત્ર ને માત્ર મેં જે એક્સ્ટ્રા વાત કીધી છે એ જ સમજવાની છે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર હંમેશા પ્રક્રિયકો અને રાઈટ હેન્ડ સાઈડ ઉપર નિપજો છે. તો પ્રક્રિયકો અને નિપજો શું છે? એક બેઝિક એક્ઝામ્પલ લઈએ. સમજો કે આપણા ઘરે જ્યારે પણ જમવાનું બને છે, રાઈટ, તો સૌથી પહેલાં આપણે શું લઈએ છીએ? શાકભાજી. ઓકે, શાકભાજીની અંદર અલગ અલગ આપણે પ્રક્રિયા કરીએ છીએ, એને સમારીશું, બાફીશું, એની અંદર વઘાર કરીશું. આ રીતે અલગ અલગ એના પર શું થશે? પ્રક્રિયા થશે અને આપણને છેલ્લે શું મળશે? ફાઇનલ આપણી જે ડીશ છે, આપણું ફૂડ છે, એ ફાઇનલ મીલ આપણને મળે છે. તો શાકભાજી આપણું શું થયું? પ્રક્રિયક. અને આ જે આપણને ફાઇનલ ડીશ જે મળે છે એ છે આપણું નિપજ. ઓકે, તો આ છે લેફ્ટ હેન્ડ સાઈડ, આ છે રાઈટ હેન્ડ સાઈડ. તો અહીંયા હજુ પ્રક્રિયા જે છે એ થઈ નથી અને અહીંયા પ્રક્રિયા થઈ ગઈ છે. તો પ્રક્રિયા નથી થઈ, લેફ્ટ હેન્ડ સાઈડ પર છે પ્રક્રિયકો એટલે કે જેની પ્રક્રિયા થવાની છે, નિપજો કે જેની પ્રક્રિયા થઈ ગઈ છે, એટલે કે આપણને જે રિઝલ્ટ મળ્યું છે એને નિપજ કહેવાશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવું?
હાઉ ટુ રાઇટ અ કેમિકલ ઇક્વેશન. આગળના જે સ્લાઇડ હતી એમાં મેં એક્ઝામ્પલ આપ્યા કે મેગ્નેશિયમ જે છે એને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવવામાં આવ્યું હતું. આની અંદર અલગ અલગ માધ્યમો આવશે. માધ્યમો જે છે આપણે પછીના ચેપ્ટરમાં જોઈશું. આપણે જોયું સમીકરણ કઈ રીતે લખવું. તો હવે સમીકરણ જે છે હંમેશા બેલેન્સ્ડ હોવું જોઈએ. અહીંયા એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે તમે અગાઉના ધોરણમાં દળ સંચયનો નિયમ એટલે કે લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ ભણી ગયા છો. હવે પ્રશ્ન એક્ઝામમાં પૂછી લેવામાં આવ્યો કે દળ સંચયનો નિયમ શું છે? વોટ ઇઝ લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ? તેનો અર્થ થાય છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એટલે કે કેમિકલ ઇક્વેશન જે છે તેની અંદર દળ એટલે કે માસ જે છે એનું સર્જન થતું નથી કે તેનો વિનાશ પણ થતો નથી. હવે આવું કઈ રીતે કહી શકાય? પ્રક્રિયકો અને નિપજોના આધારે જ કહેવાતું હશે. જેમ કે અહીંયા કીધું છે કે જેટલા પ્રક્રિયકો હતા એટલા જ નિપજો હોય છે. આની અંદર કોઈ ચેન્જ આવતો નથી. તો એને આપણે કહીશું દળ સંચયનો નિયમ. જો અહીંયા મેં એક એક્ઝામ્પલ આપ્યું છે જે આપણી જીસીઆરટી બુક જે છે એમાં આપવામાં આવેલ નથી. એમાં એવું કહેવામાં આવે છે જો અહીંયા અમુક પ્રપોર્શનમાં લાકડા જે છે બાળવામાં આવે છે તો લાકડાને બાળીએ તો આપણને શું મળશે? એન્ડ ઓફ ધ રિઝલ્ટ. અહીંયા કંઈક મળ્યું છે રિઝલ્ટ. તો આપણને જે રાખ જે મળે છે આ પાવડર ટાઈપ, ઓકે, તો એનો વેટ કરીએ તો આનો જેટલો વેટ હશે એનો પણ એટલો જ વેટ હશે. આની અંદર કોઈ ચેન્જ નહીં હોય. આ કયા નિયમ આધારિત આપણે કહીએ છીએ? તો આ કહીએ છીએ દળ સંચયના નિયમ આધારિત. હવે આપણે જે અહીંયા લાકડા જે છે એને બાળી દઈશું તો અહીંયા કંઈ ઓછા નહીં થઈ જાય. એટલે કે એનું સર્જન પણ થતું વધી પણ નહીં જાય. એટલે એનું સર્જન પણ થતું નથી કે વિનાશ પણ થતો નથી. તો આ તો દળ સંચયનો નિયમ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. તો એક નાના એવા એક્ઝામ્પલ સાથે આપણે જે છે આને સમજી શકીએ છીએ. એટલે એ કહી શકાય કે પ્રક્રિયકો જે છે એ નિપજો આ બંને હંમેશા સરખા જ હોય છે. રેર કેસમાં જે છે બદલાય છે એ આપણે કેસીસ જોઈશું. હવે અહીંયા કહેવામાં આવ્યું છે, પહેલા આપણો પ્રશ્ન જે આગળનો જોયો હતો અહીંયા કે ભાઈ રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવું. તેના માટે અહીંયા બેઝિક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. અત્યારે આ ટેબલ જે છે યાદ રાખવાની કોઈ જ જરૂર નથી. સમીકરણ જોઈએ. ઝિંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ, ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન. તો આપણને ખ્યાલ છે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આપેલું છે પ્રક્રિયકો, રાઈટ હેન્ડ એટલે કે જમણી બાજુ આપેલું છે નિપજો. તો ઝિંક ને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન મળે છે. હવે ઝિંક જે છે એ દાણાદાર સ્વરૂપે મળે છે. તો આપણે પ્રક્રિયા કરીએ, એક બીકર લઈ લઈએ. ઓકે, આ રીતે જે ગ્લાસ, કાચનો ગ્લાસ જોવા મળે છે કેમિસ્ટ્રીની ભાષામાં બીકર કહેવામાં આવે છે. આ લિક્વિડ જે છે એ આપણું H2SO4 છે. H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ. આ બધા નામ જે છે રાસાયણિક સૂત્રો યાદ રાખવા ફરજિયાત છે. અને જો પ્રશ્ન એવું પૂછાય કે રસાયણોનો રાજા કોણ છે તો એ પણ છે સલ્ફ્યુરિક એસિડ. આ જે એસિડ છે એકબીજા સાથે કન્ફ્યુઝ ન થવો જોઈએ. જેમ કે આપણી બુકમાં એક બીજું એક નામ આપ્યું છે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. પછી બીજું છે HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ. તો આ સમયાંતરે આપણે આને યુઝ કરીશું. અત્યારે આપણે યુઝ કરીએ છીએ સલ્ફ્યુરિક એસિડ H2SO4. ઓકે, તો હવે ઝીંક જે છે એ દાણાદાર ફોર્મમાં અહીંયા ટુકડા પડ્યા છે. તો સલ્ફ્યુરિક એસિડ અને ઝિંક આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો આપણને મળે છે ઝિંક સલ્ફેટ. એટલે આ દાણા જે છે એ રિએક્ટ થઈને બની જશે ઝિંક સલ્ફેટ. એટલે આનું થોડું શેપ જે છે ચેન્જ થઈ જશે, ઝિંક સલ્ફેટ બની જશે. અને અહીંયા એક વાયુ મુક્ત થશે જે છે હાઇડ્રોજન. આ પ્રક્રિયા જે છે કંઈક આ રીતે દેખાય છે. પરંતુ જો એને લખ્યું હોય શબ્દોમાં તો ઝિંક એટલે કે Zn, સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4, ઝિંક સલ્ફેટ એટલે ઝિંક એટલે Zn, સલ્ફેટ એટલે SO4 અને હાઇડ્રોજન એટલે H2. તો આખી સમીકરણ જે છે એ યાદ રાખવું જરૂરી છે. બેઝિકલી બંનેમાંથી કોઈ એક યાદ રાખીશું તો યાદ થઈ જશે. સિમ્પલ છે. તમે અહીંયા જોઈ શકો છો ઝિંક જે છે એ ક્યાંય જાય છે અહીંયા, એટલે ZnSO4 બને છે. અને હાઇડ્રોજન જે છે શું થાય છે અહીંયા કીધું છે મુક્ત થાય છે. એટલે હાઇડ્રોજનને અલગ લખી દીધું છે. તો બહુ જ ઇઝી પ્રોસેસ છે. અહીંયાથી તમે યાદ રાખી શકો છો અથવા અહીંયાથી પણ તમે યાદ રાખી શકો છો. ટેબલ યાદ રાખવાનું નથી. બીજી એક ઇક્વેશન આપવામાં આવી છે. આપણે વાત કરી હતી સૌથી પહેલા આપણે શીખ્યું કે સમીકરણ કઈ રીતે બનાવવું. આપણો બીજો પ્રશ્ન બને છે સમીકરણને બેલેન્સ કઈ રીતે કરવું. ઓકે, બેલેન્સ એટલે કે સંતુલિત કઈ રીતે કરવું. કદાચ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ જાય અથવા એવું પૂછાય કે નીચેનામાંથી સંતુલિત કયું છે અથવા કોઈ એક જે છે પાર્ટ એને મિસિંગ હોય અને કે અહીંયા શું આવશે અથવા અહીંયા શું આવશે, કોઈ એક જગ્યાએ ખાલી જગ્યા આપી દેવામાં આવે. તો તમે જોશો હવે આપણે જોઈએ કે આ સમીકરણ પહેલા સંતુલિત છે કે નથી. જો Fe એટલે છે ફેરસ અથવા એને કહીશું આયન. બે નામ છે ફેરસ અને આયન. એ ફેરસ અને આયન બંનેનો અર્થ થાય છે આપણું લો એટલે લોખંડ. બધું જે છે સિમિલર નામ છે. તો અહીંયા Fe કેટલા કીધા છે? 3. તો આ છે આપણું લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર
પ્રક્રિયકો. તો પહેલી સાઈડ ઉપર શું હશે? નિપજો, રાઈટ હેન્ડ સાઈડ. તો અહીં જો Fe 3 કીધા છે, તો અહીંયા કેટલા Fe છે? 3. તો ચલો Fe જે છે એ બેલેન્સ થઈ ગયું છે. પછી હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન આપણે અહીંયા આ રીતે ગણવાનું છે, 4 2 8. તો હાઇડ્રોજન આ બાજુ છે 8. હવે આ બાજુ જોઈએ તો હાઇડ્રોજન અહીંયા 4 2 8. તો અહીંયા હાઇડ્રોજન બંને બાજુ 8 8 છે, બેલેન્સ થઈ ગયા. Fe બંને બાજુ 3 હતા, બેલેન્સ થઈ ગયા. ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન અહીંયા કેટલા છે? 4. અહીંયા જે ઓક્સિજન જે છે અહીંયા કંઈ એક લખવામાં આવ્યો છે એવું માની લેવાનું, એટલે 4 એકા 4 એવું માની શકાય. એટલે જે આગળનો જે છે એને મલ્ટીપ્લાય કરવાનો છે, જે કોઈ પણ આગળ અંક આપ્યો છે. અહીંયા ઓક્સિજન છે 4, અહીંયા પણ ઓક્સિજન કેટલા આપ્યા છે? 4. તો ઓક્સિજન પણ બેલેન્સ થઈ ગયું છે. તો ઓવરઓલ આપણી ઇક્વેશન કેવી છે? સંતુલિત, એટલે કે બેલેન્સ્ડ ઇક્વેશન છે. તો ઇક્વેશન બેલેન્સ કરવાનું જે છે એ ખરા ખોટામાં, ટ્રુ ફોલ્સમાં પૂછાઈ શકે તેમ છે, અથવા વિધાન વાક્યમાં પણ પૂછાઈ શકે છે, અને ખાલી જગ્યામાં કોઈ એક વસ્તુ જે છે અહીંથી મિસ કરી દેવામાં આવશે. સપોઝ અહીંયા 4H2 ના બદલે જે છે ખાલી H આપવામાં આવશે, પછી કહેવામાં આવશે આને બેલેન્સ કરો. તો તમારે શું કરવાનું છે? અહીંયા જોવાનું છે, ત્યાં 4 2 8, એટલે કે ટોટલ 8 હાઇડ્રોજન છે. તો તમે અહીંયા 8H લખો અથવા 4H2 લખો, કોઈ પણ લખો, બંને સિમિલર છે. તો આ રીતે ઇક્વેશન જે છે, સમીકરણ આપણું બેલેન્સ થઈ જશે. મૂવિંગ ઓન, નેક્સ્ટ જે છે એક કન્સેપ્ટ આપવામાં આવ્યો છે. નામ જે છે ઇઝી છે, ઇંગ્લિશ નામ જેટલા યાદ રહેશે એટલું તમારા માટે કન્સેપ્ટ ઇઝી બની જશે. હવે તમારે અહીંયા પેરેગ્રાફ વાંચવાની કોઈ જરૂર છે નહીં. મેં અગાઉ વાત કરી હતી, આપણે વાત કરવાની છે માધ્યમની અવસ્થાની. તો આ કઈ અવસ્થાઓ છે? સૌથી પહેલા છે G, L, AQ અને S. આ બધા જે છે સંકેતો યાદ રાખવાના છે. અહીંયા સૌથી પહેલા કીધું છે Fe જે છે, આગળની જ ઇક્વેશન હતી. તો S નો અર્થ થાય છે સોલિડ. સોલિડ એટલે એની અવસ્થા કેવી હશે? ઘન. ઓકે. પછી છે 4H2O. અહીંયા આપવામાં છે G. તો G નો અર્થ થાય છે ગેસ. ગેસનો અર્થ થશે વાયુ. પછી અગેન S એટલે કે સોલિડ. સોલિડ અવસ્થા એટલે ઘન અવસ્થા. પછી અગેન ગેસ એટલે વાયુ. ઓકે. તો અહીંયા બે અવસ્થા મિસિંગ છે, આ ઇક્વેશનમાં આપી નથી, એને ડિસ્કસ કરીએ. એ છે AQ અને એક છે L. તો L નો અર્થ તો આપણને ખ્યાલ છે, L એટલે કે લિક્વિડ. લિક્વિડનો અર્થ થાય છે પ્રવાહી. ઓકે. તો આપણને ખ્યાલ છે 3 અવસ્થાઓ: ઘન, પ્રવાહી અને વાયુ. આ જે એક્વેસ સોલ્યુશન છે, એક્વેસ સોલ્યુશન, એને આપણે છેલ્લે જોઈશું. એક્વેસ સોલ્યુશનનો અર્થ થાય છે કોઈ મિશ્રિત કેમિકલ અથવા રસાયણો, એને એક્વેસ સોલ્યુશન કહે છે. તો એને આપણે લાસ્ટમાં જોઈશું. ઓકે. જલીય દ્રાવણ, એક્વેસ. તો અહીંયા અલગ અલગ પહેલા તો અવસ્થા યાદ હોવી જોઈએ: ઘન, પ્રવાહી અને વાયુ. તો ઘન માટે સોલિડ S, પ્રવાહી માટે લિક્વિડ L અને વાયુ માટે G. તો આ જે છે પૂછવાના ચાન્સીસ નહીવત છે, ખાલી યાદ રાખવાનું છે કોણ કઈ અવસ્થામાં છે. હવે અહીંયા કીધું છે Fe ઘન અવસ્થામાં છે, એટલે Fe ના હંમેશા ટુકડા અથવા પાવડર હશે. ઓકે. પછી એવું કીધું છે H2O અહીંયા ગેસિયસ, એટલે અહીંયા હવાની વાત કરવામાં આવે છે. ઓકે. H2O ગેસિયસ ફોર્મમાં છે, એટલે હવા નાખવામાં આવે છે, અને એની અંદરથી પછી સોલિડ પાર્ટ મળે છે, અને હાઇડ્રોજન ગેસ જે છે એ છૂટો પડે છે. જો અહીંયા ખબર પડી કે આપણે ગેસ હાઇડ્રોજન, તો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, શબ્દોમાં લખી શકાય. મૂવિંગ ઓન, નેક્સ્ટ જે છે આપણી જોડે અલગ અલગ ઇક્વેશન છે. અહીંયા ઇક્વેશનની અંદર અમુક તમને થોડી એડિશનલ ચેન્જ જોવા મળશે. હવે આ જે છે દર વખતે નહીં જોવા મળે, અમુક કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિઓમાં જોવા મળશે. જેમ કે કોઈ પણ ઇક્વેશન જે છે એમાં તાપમાન અલગ હોય, દબાણ અલગ હોય, ઉદ્દીપક વપરાય. હવે ઉદ્દીપક શું છે? તો ઉદ્દીપક જે છે કોઈ પણ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે વપરાય છે. ઉદ્દીપકને આપણે એક લાઇનમાં ડિફાઇન કરી શકીએ. સપોઝ કોઈ એક વસ્તુ જે છે એને 1 કલાકમાં બનતા એ વસ્તુ જે છે એ 1 કલાકમાં બનતી હોય, પરંતુ એની અંદર હું કોઈ ઉદ્દીપક નાખી દઉં તો એ વસ્તુ 30 મિનિટમાં બનશે. તો એનું કાર્ય એટલું જ થયું કે એ જે છે અંદર ભાગ લેશે, પણ એની કોઈ અસર નહીં દેખાય, પણ પ્રક્રિયાને ઝડપી બનાવશે. ઓકે. ઇક્વેશન જોઈએ. સૌથી પહેલા છે CO, કાર્બન મોનોક્સાઇડ. G એટલે ગેસ, કાર્બન મોનોક્સાઇડ એક વાયુ છે જે ધુમાડામાં ઘણીવાર જોવા મળે છે. પછી અગેન હાઇડ્રોજન ગેસ, વાયુ છે, એને ગરમ કરવાનું છે 340 ઉપર. ઓકે. વાતાવરણમાં. તો આપણને મળે છે CH3OH. તો આ ઇક્વેશન છે. હવે એક્ઝામમાં પૂછવાના ચાન્સીસ કઈ રીતે છે? તો CO + 2H2 = વોટ? તો તમારે અહીંયા લખી શકાય CH3OH. તો આ રીતે બ્લેન્ક જે છે એક્ઝામમાં, અને ઘણી વાર બોર્ડની એક્ઝામમાં પૂછાયેલી છે.
તો પ્રશ્નો આ રીતે બનતા હોય છે અને આને આપણે ચેક કરી શકીએ છીએ બેલેન્સ છે કે નહીં. તમે જો અગેન આપણે ચેક કરીએ, ઓક્સિજન કેટલા છે અહીંયા? 1. અહીંયા ઓક્સિજન 1 કમ્પ્લીટ છે. પછી હાઇડ્રોજન 2 × 2 4 હાઇડ્રોજન અહીંયા છે. અહીંયા જો અહીંયા 3 અને વત્તા 1 અહીંયા 1 આવશે એટલે 3 વત્તા 1 હાઇડ્રોજન અહીંયા પણ 4 છે અને કાર્બન અહીંયા છે 1, અહીંયા પણ કાર્બન 1 છે. તો આ ઇક્વેશન સંતુલિત છે. નોર્મલી બેલેન્સ્ડ ઇક્વેશન જ આપવામાં આવશે. પછી અહીંયા કીધું છે કે જો સૂર્યપ્રકાશની હાજરીમાં એક પ્રક્રિયા થાય છે. ઓકે, શું છે હું તમને સમજાવું. તમે સાંભળ્યું હશે વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતે બનાવે છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ શું છે? એક વાયુ છે. પછી એક્વેસ એટલે કે જલીય. પછી અહીંયા હાઇડ્રોજન લિક્વિડની પાણીની વાત કરવામાં આવી છે. તો વનસ્પતિ જોડે પોતાની જોડે થોડા પ્રમાણમાં પાણી રહેલું હોય છે. એના પર સૂર્યપ્રકાશ પડે છે આ રીતે. તો આની અંદર એક રંજક દ્રવ્ય હોય છે. એ દ્રવ્યનું નામ છે ક્લોરોફિલ. હવે આ ક્લોરોફિલ જે છે, ક્લોરોફિલનો રંગ જે છે એ હોય છે ગ્રીન. ઓકે, આ ગ્રીન ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી એની અંદર ગ્લુકોઝ પ્રોડ્યુસ થાય છે. જો ગ્લુકોઝ પ્રોડ્યુસ નહીં થાય તો વનસ્પતિ જે છે એ સુકાઈ જશે. વનસ્પતિ જે છે એ પોતાનો ખોરાક નહીં બનાવી શકે અને ગ્રીન કલર જતો રહેશે. આપણને ખ્યાલ છે ગ્રીન કલર જતો રહ્યા પછી વનસ્પતિ જે છે એ ટોટલી ડેડ બને છે. તો જ્યાં સુધી એ ગ્રીન હશે ત્યાં સુધી એ જીવંત હશે. તો જો એ જીવંત નહીં હોય તો એનો ગ્રીન કલર નહીં હોય. તો ગ્રીન કલર હોવાનું કારણ શું છે? ક્લોરોફિલ. તો ગ્લુકોઝ બનાવવામાં આવે છે. વનસ્પતિનું રસોડું જ છે, આપણને ખ્યાલ છે અહીંયા. ફોટોસિન્થેસિસ પ્રક્રિયા, પ્રકાશ સંશ્લેષણ. તો આ એક ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન આપણે આગળના ચેપ્ટરમાં ડિસ્કસ કરીશું. અત્યારે યાદ રાખવાની જરૂર નથી. નેક્સ્ટ એક અગત્યની પ્રક્રિયા છે. અહીંયા એક આપણે કન્સેપ્ટ યાદ રાખવાનો છે, સંયોગીકરણ. ઓકે, આપણો કન્સેપ્ટ નવો એક અહીંયા આવે છે, સંયોગીકરણ કોને કહેવાય છે. તો ડાયરેક્ટલી બે વસ્તુ થાય, કાં તો તમે એક્ઝામ્પલ યાદ રાખો કાં તો વ્યાખ્યા યાદ રાખો. સંયોગીકરણ કોને કહેવાશે? તો પહેલા ઇઝી શબ્દમાં કહી દઉં કે બે વસ્તુ ભેગી થઈને એક વસ્તુ બને. એક એક્ઝામ્પલ આપી દઉં, a + b = ab. તો આને યાદ રાખો કે આને સંયોગીકરણ કહેવાશે. જસ્ટ કન્સેપ્ટ માઇન્ડમાં યાદ રાખવા માટે છે, ક્યાંય લખવાનું છે નહીં. કઈ રીતે? CaO કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો. સૂત્રો બને ત્યાં સુધી બધા યાદ રાખવાના છે. એની અંદર પાણી આપણે એડ કરીએ તો આપણને મળે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનો. ઓકે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો હવે અહીંયા તમે જોઈ શકો છો CaO. CaO કેવો છે? તો વ્હાઇટ કલરનું એક પાવડર છે. ઓકે, વ્હાઇટ કલરનું પાવડર તમે જે એને આપણે કહીશું ચૂનો. આપણા ઘરે ઘણીવાર યુઝ કરવામાં આવે છે દિવાલો રંગવા માટે. તો આ ચૂનો જે છે એના ઉપર અમુક પાણીના ડ્રોપ એડ કરવામાં આવે છે. તો પાણીની ડ્રોપ એડ કરીએ તો તમને અહીંયા ફ્યુમ્સ જોવા મળે છે, ધુમાડો. તો આ ધુમાડો જે છે એ શેનો છે? ગરમીના કારણે. અહીંયા શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. પરંતુ એક વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ કે અહીંયા ચૂનાની અંદર પાણી ઉમેરવામાં આવે તો એ બને છે ફોડેલો ચૂનો. તો એક વસ્તુ ક્લિયર આવી ગઈ અહીંયા કે a + b = ab. તો આ પ્રક્રિયાને આપણે શું કીધું? સંયોગીકરણ. અને આવી જ રીતે જો તમારે વ્યાખ્યામાં યાદ રાખવું હોય તો અહીંથી યાદ રાખવાનું છે કે 2 થી વધુ નિપજ અથવા પ્રક્રિયકો કે જે એક જ નિપજનું નિર્માણ કરે. તો આપણે ખ્યાલ છે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે પ્રક્રિયકો. તો 2 અથવા 2 થી વધુ પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજ બનાવે તો તેને કહીશું સંયોગીકરણ. ઇંગ્લિશ વર્ડ આના માટે છે કોમ્બિનેશન. ઓકે, આ મેથડને કહેવાય છે કોમ્બિનેશન. તો આ એક કન્સેપ્ટ બહુ જ ઇઝી છે, એક્ઝામમાં પૂછાય. સંયોગીકરણની પ્રક્રિયા સમજાવો તો તમે એક્ઝામ્પલમાં આપી શકો છો. બને ત્યાં સુધી જે છે ઇક્વેશન લખવી જરૂરી છે કે કેલ્શિયમ ઓક્સાઇડ + વોટર = CaOH એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને અંદરથી ગરમી ઉત્પન્ન થાય છે. અને જો આ ગરમી ઉત્પન્ન થાય છે એટલે આ ઇક્વેશન જે છે એને કહેવાય છે ઉષ્માક્ષેપક. ઓકે, ઉષ્માક્ષેપક. અને ઉષ્માક્ષેપક એટલે કે એક્ઝોથર્મિક. તો આ ઇંગ્લિશ નામ તો યાદ રાખવાની જરૂર નથી, પરંતુ આ ઉષ્માક્ષેપક વર્ડ જે છે યાદ રાખવાનું છે. બંને વર્ડ જોઈ લઈએ આપણે અત્યારે કે ઉષ્માક્ષેપક કોને કહેવાય છે અને ઉષ્મા શોષક કોને કહેવાય છે. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જેમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એને ઉષ્માક્ષેપક કહીશું. અને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કે જેમાં ઠંડક ઉત્પન્ન થતી હોય અથવા ઉષ્મા જે છે ઉત્પન્ન થતી ન હોય. ઓકે, આપણે ઊંધું રાખીએ, ઉષ્મા ઉત્પન્ન થતી ન હોય એટલે કે એનો મતલબ એ ઠંડુ જ રહેતું હશે, એને કહીશું ઉષ્મા શોષક. ઓકે, શેપક એટલે ઉત્પન્ન થશે, શોષક એટલે ઉત્પન્ન નહીં થાય. આ બે વર્ડ જે છે હમણાં આગળ જોઈશું આપણે ફરીથી. એક પ્રક્રિયા જે છે ક્લિયર થઈ ગઈ વિથ એક્ઝામ્પલ.
ઉદાહરણ સહિત જે છે આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. ઉદાહરણ જસ્ટ ઇમેજ યાદ રાખી શકાય. નેક્સ્ટ જે આપણે વાત કરીએ છીએ કે ફોડેલો ચૂનો એટલે કે CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. કઈ રીતે મળે છે? કેલ્શિયમ પ્લસ વોટર એટલે કે ચૂનો જે છે એની અંદર પાણી ઉમેરીએ એટલે આપણને ફોડેલો ચૂનો મળે છે, જે દિવાલો દોડવા માટે ઉપયોગી બને છે અને જે હવાના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા કરીને કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે. હવે આ બહુ મોટી ઇક્વેશન અહીં આપવામાં આવી છે. શું છે હું તમને સમજાવું. હવે આપણે બનાવી લીધું CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, કઈ રીતે બનાવી ખ્યાલ આવી ગયો કે ચૂનો જે છે કેલ્શિયમ ઓક્સાઇડ એની અંદર પાણી ઉમેરી દીધું, ફોડેલા ચૂનામાં પાણી, એટલે આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળી ગયું. આ ફોડેલો ચૂનો જે છે એને 2 થી 3 દિવસ પછી એની અંદર શું એડ થાય છે? કાર્બન ડાયોક્સાઇડ. કઈ રીતે? તો આ જે ચૂનો જે છે ફોડેલો ચૂનો આપણે ક્યાં લગાવીશું? દિવાલ ઉપર. દિવાલ ઉપર એને શું લાગશે? હવા. હવામાં શું રહેલું છે? કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ આની અંદર લાગશે તો એ બની જશે CO3 કેલ્શિયમ કાર્બોનેટ. હવે જે મેં વાત કરી એક્ઝેક્ટલી ઇક્વેશન અહીંયા આપવામાં આવી છે કે જે આપણે ફોડેલો ચૂનો આગળના ઇક્વેશનમાંથી મળ્યો હતો કે CaO પ્લસ H2O. CaO પ્લસ H2O એટલે CaOH ટ્વાઇસ. તેની અંદર કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી આવ્યું તમને ખ્યાલ આવી ગયો? દિવાલ પર આ ચૂનો લગાવેલો છે એની અંદર હવા લાગે છે, હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ રહેલું છે. તો 2 થી 3 દિવસ પછી જે છે એ CaCO3 બને છે કેલ્શિયમ કાર્બોનેટ, અને થોડુંક પાણી પણ મુક્ત થાય છે. અને બીજી ઇન્ટરેસ્ટિંગ વાત અહીંયા કહેવામાં આવે છે કે આરસ પાણ જે છે એનું પણ સૂત્ર છે CaCO3. તો યાદ રાખીશું, આરસ પાણ એનું પણ સૂત્ર છે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. તો આપણે એક્ઝામ્પલ જોયું સંયોગીકરણનું, વેરી ઇમ્પોર્ટન્ટ કોમ્બિનેશન. ઓકે, અને ઓલમોસ્ટ ખ્યાલ આવી ગયો. પછી છે કોલસાનું સળગવું એટલે કે C+O2 એટલે CO2. આ બીજા અન્ય એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે, યાદ રાખો તો વેલ એન્ડ ગુડ. એકવાર જોઈ લઈએ. કોલસાનું સળગવું. કોલસો એટલે કે કાર્બન, કાર્બન એટલે કે C. હવે એને સળગવામાં આવે તો એની સાથે પ્રક્રિયા શું થશે? ઓક્સિજન. કારણ કે જ્યારે સળગતું હશે ત્યારે એની સાથે શું પ્રેઝન્ટ હશે? આજુબાજુની હવા. તો આ છે આપણો કોલસો. કોલસો એટલે C એટલે કાર્બન. તો હવા સાથે રિએક્ટ કરીને શું બનાવશે? કાર્બન ડાયોક્સાઇડ. તમે જોયું હશે કોલસાને જ્યારે આપણે ગરમ કરીએ છીએ અથવા સળગાવીએ છીએ, બરાબર, ત્યારે બહુ બધો ધુમાડો ઉત્પન્ન થાય છે. બસ એ ધુમાડો જે છે CO2 નો છે. તો એની ઇક્વેશન છે આ. ઓકે, તો આ આપણો કોલસો થઈ ગયો. એને આપણે સળગાવી દઈએ તો આપણને બહુ બધો ધુમાડો મળશે. તો C ફોર કાર્બન, કોલસો. અહીંયા બહારની હવા મળે છે એ છે આપણું ઓક્સિજન, અને આ જે મુક્ત થાય છે એ CO2. અને એક્ઝામ્પલ આપણે ફરીથી સેટ કરી દઈએ. જો આ છે આપણું A, આ છે આપણું B, આપણને મળે છે AB એટલે કે સંયોગીકરણની પ્રક્રિયા. બે પ્રક્રિયાઓ ભેગી થઈને એક નિપજ બનાવે છે. નેક્સ્ટ છે હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી પાણીનું નિર્માણ. તો એક એક્ઝામ્પલ જે છે ઇઝીલી હાઇડ્રોજન A, ઓક્સિજન B, H2O એટલે કે AB. તો આ પણ છે સંયોગીકરણ. નેક્સ્ટ જે એક્ઝામ્પલ આપવાની જરૂર છે નહીં, આપણે આ ડિસ્કસ કર્યા કે કોઈ પણ એવી પ્રક્રિયા જેમાં જે છે ઉષ્મા મુક્ત થતી હોય. આપણે જોયું કે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ H2O એટલે કે ચૂનો જે છે, ચૂનાની અંદર આપણે પાણી ઉમેરીએ તો આપણને શું મળતું હતું? અહીંયા CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનો. પરંતુ એની બાજુમાં કંઈક લખ્યું હતું બીજું. હા, એની બાજુમાં લખ્યું હતું ઉષ્મા. ઉષ્મા મુક્ત થતી હતી. મેં તમને ફ્યુમ્સ બતાવી હતી, વરાળ બતાવી હતી. જો આ રહી. ઓકે, જો અહીંયા ઉષ્મા પણ લખવામાં આવી છે. તો હવે કોઈ પણ રિએક્શન અથવા પ્રક્રિયા જે છે એને કહીશું ઉષ્મા ક્ષેપક. પછી ફર્સ્ટ અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે અન્ય ઉદાહરણોમાં. યાદ ના રાખો તો ચાલશે, એકવાર સમજી લઈએ. CH4 મિથેન જે છે એને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય છે. હવે કુદરતી વાયુ જે છે એને મિથેન કહેવાય છે. કુદરતી વાયુ એટલે કે જે નેચરલી જમીનમાંથી મુક્ત થાય છે. જમીનમાંથી મુક્ત થાય છે મિથેન. ઓકે, મિથેનને આપણે બાયોગેસ પણ કહેવાય છે. બીજું એક નામ છે માર્શ ગેસ. ઓકે, તો અલગ અલગ નામો છે મિથેનના. આપણે જોયું હશે અલગ અલગ ગામોમાં બાયો પ્લાન્ટ બનાવવામાં આવે છે. બાયો પ્લાન્ટ જેને આપણે ગોબર ગેસ કહીએ છીએ. તો ગોબર ગેસનો પણ મુખ્ય ઘટક છે મિથેન. ઓકે, તો મિથેનનું હવામાં જ્યારે કોન્ટેક્ટ થાય છે તો કાર્બન ડાયોક્સાઇડ બને છે. આ એક એક્ઝામ્પલ હતું. નેક્સ્ટ બીજું એક એક્ઝામ્પલ છે ગ્લુકોઝનું. હવે અહીંયા એક નવી પ્રક્રિયા જોવા મળશે જેને આપણે સમજીશું. એની પહેલાં આ એક્ઝામ્પલ જે છે ઇમ્પોર્ટન્ટ છે નહીં, પરંતુ એક ક્વેશ્ચન જે છે અહીંયાથી બની શકે છે કે શ્વસન જે છે એ કેવી પ્રક્રિયા છે.
ઉષ્માક્ષેપક કે ઉષ્મા શોષક. તો સિમ્પલ છે, જ્યારે આપણે શ્વસન કરીએ છીએ રેસ્પિરેશન, ત્યારે જે મોં અને નાકમાંથી હવા બહાર નીકળે છે એ કેવી હોય છે, ગરમ કે ઠંડી? જો એ ગરમ હશે તો એ છે ઉષ્માક્ષેપક. તો તમે જુઓ છો શિયાળામાં પણ એ ગરમ જ હોય છે. શિયાળામાં પણ એ હવા કેવી હોય છે, આપણે જેને એક્ઝિબિટ કરીએ છીએ એ હવા ગરમ હોય છે. એટલે આપણે કેવી પ્રક્રિયા કરી છે, ઉષ્માક્ષેપક, એક્ઝોથર્મિક. ઓકે. આ સિવાય વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન થઈને ખાતર બને એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. એટલે એવી કોઈ પણ પ્રક્રિયા કે જેમાંથી ગરમી ઉષ્મા મુક્ત થતી હોય એને ઉષ્માક્ષેપક કહીશું. હવે તમે જો આ એક એક્ઝામ્પલ નાનું એવું આપવામાં આવ્યું છે. બહુ બધી વનસ્પતિ જે છે એને ભેગી કરી દેવામાં આવે છે અને જમીન નીચે દાટી દેવામાં આવે છે. તો થોડોક ટાઈમ પછી અહીંયા બહુ બધી સ્મેલ આવે છે અને ગરમ હવા ઉપરની સાઈડ જોવા મળે છે. ઓકે. અને થોડાક ટાઈમ પછી એનું શું થઈ જશે, વિઘટન, અને છેલ્લે શું બને છે, ખાતર. પરંતુ આ જે સ્મેલ આવે છે અને આ ગરમ હવા નીકળે છે એને આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તમે જોશો વનસ્પતિ જ નહીં પરંતુ કોઈ જગ્યાએ કચરો પડ્યો હશે તો ત્યાં વધુ પ્રમાણમાં શું હશે, ગરમી હશે, ઉષ્મા ઉત્પન્ન થતી હશે, કારણ કે તેનું શું થાય છે, ડીકમ્પોઝિશન, વિઘટન થાય છે. અને આ ડે ટુ ડે લાઈફમાં પણ જોવા મળે છે અલગ અલગ જગ્યાએ કાર્બોદિત પદાર્થ જે હોય છે એની અંદર. આ એક અગત્યની પ્રક્રિયા છે. નેક્સ્ટ છે, હવે નેક્સ્ટ આપણી પ્રક્રિયા જે છે એનું નામ છે વિઘટન. વિઘટન કોને કહેવાય છે? હવે આપણે આની પહેલા શું જોયું હતું, સંયોગીકરણ. એકવાર રિવાઇઝ કરાવી દઉં. સંયોગીકરણમાં શું જોયું હતું, બેઝિકલી એક ફોર્મ્યુલાથી યાદ રાખ્યું હતું કે બે નિપજો અથવા બેથી વધુ નિપજો ભેગી થઈને એક જ બને છે. તો આ હતું સંયોગીકરણ. હવે જો એનાથી જ ઊંધું છે એવું પૂછવામાં આવે કે વિઘટન સમજાવો અથવા ઉષ્મી વિઘટન સમજાવો, તો વિઘટન જે છે એને કહીશું આપણે ડીકમ્પોઝિશન. એની અંદર આવશે એ અને બી ઇક્વલ ટુ એ પ્લસ બી. ખ્યાલ આવી ગયો છે કે એકમાત્ર પ્રક્રિયક, ઓકે, પ્રક્રિયક અહીંયા એકમાત્ર છે, તેની અંદરથી બે અથવા બેથી વધુ નિપજ મળે છે. એટલે સીધા વર્ડમાં કહીએ તો સંયોગીકરણનું ટોટલી ઓપોઝિટ છે વિઘટન. અહીંયા એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે CaCO3, ચૂનાનો પથ્થર, ઓકે, કેલ્શિયમ કાર્બોનેટ. અહીંયા આપણે આગળ જોયું હતું CaCO3, ઓકે, આરસ પાણ. તો ચૂનાનો પથ્થર કહી દો કે પછી આરસ પાણ કહી દો, અથવા એનું બીજું નામ છે કેલ્શિયમ કાર્બોનેટ. તો CaCO3 ને આપણે ગરમ કરીએ, નિશાની યાદ રાખવાની છે ત્રિકોણની, ગરમ કરીએ તો આપણને મળે છે CaO પ્લસ CO2. ઓકે. આપણને ખ્યાલ આવી ગયો આ એક્ઝામ્પલ શેનું છે, વિઘટન પ્રક્રિયાનું. તો પૂછી શકાય કે નીચે આપેલી પ્રક્રિયા એ કઈ પ્રક્રિયા છે, સંયોગીકરણ, વિઘટન, અલગ અલગ જે છે એક્ઝામ્પલ આપી શકાય છે. તો આગળ આની પહેલા સંયોગીકરણમાં એક્ઝામ્પલ શું જોયું હતું, CO પ્લસ H2O, CaOH ટ્વાઇસ. હવે અત્યારે એનાથી ઊંધું થઈ ગયું છે, આ વસ્તુ એક છે અને નિપજ બે મળી છે. તો આ પ્રક્રિયાને કહીશું વિઘટન. બહુ જ ઇઝી, યાદ રહી જશે. CaCO3 ઇક્વલ ટુ CaO પ્લસ CO2, અને આ સંતુલિત ઇક્વેશન છે. નેક્સ્ટ અગેન એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, આપણે યાદ રાખીશું. આ દરેક નામો જે છે યાદ રાખવાની જરૂર છે. સૌથી પહેલા જોશો પ્રક્રિયક એક જ આપવામાં આવે છે અને નિપજ જે છે બે કે તેથી વધુ છે. ઓકે. તો આપણે અત્યારે જોઈ રહીએ છીએ વિઘટન. વિઘટન તો જો પીબી એટલે લેડ, NO3 એટલે નાઇટ્રેટ. તો લેડ નાઇટ્રેટ જે છે એને આપણે ગરમ કરીશું તો આપણને લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન મળશે. અહીંયાનું એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. તો જો અહીંયા લેડ નાઇટ્રેટ અહીંયા નીચે મૂકવામાં આવી છે. અહીંયા જો તમને બતાવવામાં આવ્યું છે કે લેડ નાઇટ્રેટ જે છે એને નીચે મૂકી દેવામાં આવી છે. પછી અહીંયા શું કીધું છે ઇક્વેશનમાં કે ઉષ્મા, તેને અહીંયા ગરમ પણ કરવામાં આવ્યું છે બર્નરની મદદથી. હવે લેડ નાઇટ્રેટનું સૂત્ર યાદ રાખવાનું છે, વેરી ઇમ્પોર્ટન્ટ, PbNO3 ટ્વાઇસ. તો એની અંદરથી શું મુક્ત થાય છે, સૌથી પહેલા મળશે આપણને PbO, લેડ ઓક્સાઇડ. તો આપણને મળશે PbO, લેડ ઓક્સાઇડ. પછી છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અહીંયા તમે જોશો સોલિડ PbO, એટલે અહીંયા ક્યાંક આ ભાગમાં અહીંયા ક્યાંક પડ્યું હશે લેડ ઓક્સાઇડ. પછી કીધું છે NO2 અને O2, એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. આ બંને કેવા ગેસિયસ ફોર્મમાં છે, એટલે વરાળ સ્વરૂપે જે છે અહીંથી નીકળી જશે. અહીંયા હશે NO2 અને ઓક્સિજન. આ ઇક્વેશન જે છે શબ્દોમાં અને રાસાયણિક પ્રક્રિયા તરીકે વર્ણવી છે. નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ, ફરી એકવાર હજુ આપણે એમાં જ છીએ વિઘટનના એક્ઝામ્પલોમાં. તો જો AgCl, Ag એટલે કે સિલ્વર, Cl એટલે કે ક્લોરાઇડ, અહીંયા નામ આપવામાં આવેલ છે. હવે સિલ્વર ક્લોરાઇડને શું કરવામાં આવે છે, સૂર્યપ્રકાશની હાજરી
અહીંયાથી જો સૂર્યપ્રકાશ આવી ગયો છે અને અહીંયા જો બધું ડીશના નામને બધું કંઈ યાદ રાખવાની જરૂર નથી. તો એની અંદરથી બે પ્રોડક્ટ મુક્ત થાય છે, બે નિપજો મળે છે, એક છે Ag અને એક છે Cl. તો બંને અલગ થઈ જાય છે સૂર્યપ્રકાશની હાજરીમાં. તો પ્રશ્ન પૂછાય છે કે સિલ્વર ક્લોરાઇડમાંથી સિલ્વર અને ક્લોરીન બનાવવું હોય તો શેની હાજરી જરૂરી છે? સૂર્યપ્રકાશની. અથવા AgCl માંથી કઈ કઈ નિપજો મળે છે? અથવા Ag વત્તા Cl શું બને છે? તો AgCl. અને આ શેનું એક્ઝામ્પલ છે? વિઘટનનું. રાઈટ. અને આ જે કલર જે છે આ બધું યાદ રાખવાનું જરૂર નથી. નેક્સ્ટ, તો આપણે બે પ્રક્રિયા જોઈએ અત્યાર સુધી, એક છે વિઘટન અને એક છે સંયોગીકરણ. હવે આપણે જોઈશું થર્ડ વન, વિસ્થાપન. હવે વિસ્થાપનની પ્રક્રિયા શું છે? આપણે બંને પ્રક્રિયા જોઈએ, બંને ખ્યાલ આવી ગઈ. એકમાં હતું AB એટલે કે A પ્લસ B, પછી બીજામાં હતું A પ્લસ B એટલે કે AB. પરંતુ હવે થોડું જે છે ચેન્જ થશે. શું ચેન્જ થાય છે? હવે સૌથી પહેલા જો અહીંયા ઉપરથી સમજી લઈએ, એક ખીલ્લી છે, ઓકે, એને એક દ્રાવણમાં નાખવામાં આવે છે, ઓકે, તો એ ખીલ્લી બદલાઈને આવી થઈ જાય છે અને દ્રાવણ જે છે એ બદલાઈને કંઈક આવું થઈ જાય છે, ઓકે. તો આ રીતે ઘટનાક્રમ જે છે ચાલે છે. હવે આ ખીલ્લી છે શેની છે? કોપર સલ્ફેટની, COSO4 ની, સોરી, કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. અને ખીલ્લી જે છે લોખંડની છે. મેં કીધું હતું Fe એટલે કે આયન. આગળ આયન અથવા ફેરસ અથવા લોહ અથવા લોખંડ. તો આ 1 2 3 નામો જે છે Fe ના છે. તો Fe ને શું કરીશું? એક્વેસ એટલે કે દ્રાવણ છે કોપર સલ્ફેટનું. તો લોખંડની ખીલ્લી કોપર સલ્ફેટમાં ડુબાડવામાં આવે છે અને બને છે ફેરસ સલ્ફેટ, ઓકે. કોપર સલ્ફેટમાંથી ફેરસ સલ્ફેટ FeSO4 ને મુક્ત થાય છે કોપર. તો બહુ જ ઇઝીલી આપણને યાદ રાખી શકીએ આને. તમે જો આ પ્લસની આજુબાજુ જે સિમ્બલ છે એને ચેન્જ કરવાના છે. આ Cu જે છે અહીંયા જતું રહે છે અને આ Fe જે છે અહીંયા આવતું રહે છે. કઈ રીતે? જો Cu અહીંયા જતું રહે એટલે જો Cu અલગ થઈ ગયું અને Fe અહીંયા આવતું રહે એટલે FeSO4 બની ગયું. તો આવી કોઈ પણ પ્રક્રિયા જેની અંદર આ રીતે એક્સચેન્જ થતું હશે, ઓકે, એક્સચેન્જ થતું જોવા મળશે, આ રીતે ઇક્વેશન બનતી હશે, તો તેને આપણે કહીશું વિસ્થાપન. આ થર્ડ પ્રક્રિયા હતી વિસ્થાપનની. બીજું એક એક્ઝામ્પલ જોઈએ વિસ્થાપનનું. ફરી એકવાર સમજીએ. જો આ ઝિંક જે છે એ અહીંયા જતું રહેશે અને કોપર જે છે અહીંયા આવી જશે. હવે કોપર અહીંયા આવશે એટલે અલગ લખીશું. જ્યારે અહીંયા ઝિંક આંજોડ આવશે એટલે અહીંયા લખીશું ZnSO4. આ બધા નામ યાદ રાખવા જરૂરી છે. આ બધી પ્રક્રિયા જે છે કઈ પ્રક્રિયા છે? વિસ્થાપનની પ્રક્રિયા. હવે ફરી એકવાર એ જ વિસ્થાપન થાય છે એક્સચેન્જ. Pb અહીંયા જતું રહેશે એટલે અહીંયા બનશે PbCl2 બની ગયું અને Cu અલગ થશે એટલે કે કોપર અલગ થઈ ગયું. લેડ ક્લોરાઇડ, ઝિંક સલ્ફેટ, કોપર સલ્ફેટ અને કોપર ક્લોરાઇડ. તો ઓલમોસ્ટ આ લેક્ચર જે છે એની અંદર આપણે 30 થી 40 જેટલા સૂત્રો જે આવે છે બધા યાદ રાખવા પડશે. હવે જો 3 પ્રક્રિયા જોઈ લીધી આપણે, સંયોગીકરણ, વિઘટન અને વિસ્થાપન. હવે જે નેક્સ્ટ પ્રક્રિયા છે એ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા જે છે એમાં કંઈ થતું નથી, બસ એક વસ્તુ યાદ રાખવાની છે કે અહીંયા આયનોની આપ-લે થાય છે. બહુ જ મોટી વસ્તુ છે આયનોની આપ-લે. કારણ કે આપણે ઓલરેડી વિસ્થાપનની પ્રક્રિયા જોઈ છે. વિસ્થાપનમાં શું થતું હતું? એકબીજા જોડે એક્સચેન્જ થતું હતું, ઓકે. આ રીતે આપણે બધું એક્સચેન્જ કર્યું હતું. આની અંદર હતું AB માંથી A પ્લસ B, જ્યારે પેલામાં હતું A પ્લસ B માંથી AB. તો આ 3 વસ્તુ જે છે આપણે આ રીતે યાદ રાખી છે. હવે ફોર્થમાં શું થાય છે? આની અંદર ઇક્વેશન મોટી થઈ જાય છે અને અહીંયા એક તમને નવો વર્ડ જોવા મળે છે, અવક્ષેપ. અવક્ષેપ શું છે? તો કોઈ પણ પ્રક્રિયામાં સફેદ દાણા જો બને અથવા એની અંદર ઉપયોગ કરવામાં આવે તો એને કહીશું પ્રેસિપિટેટ, ઓકે. જેને કહીશું સફેદ અલગ કલરનું પદાર્થ નિર્માણ પામે છે, ઓકે. અને જ્યારે પણ આ સફેદ દાણા જોવા મળશે કોઈ પણ રિએક્શનમાં તો તેને આપણે કહીશું અવક્ષેપન પ્રક્રિયા, ઓકે. અવક્ષેપ ઉત્પન્ન કરે છે. હવે બેઝિકલી સારા વર્ડ યુઝ કરવા પડે. ક્યારે પણ કેમિસ્ટ્રીની લેંગ્વેજમાં એવું નહીં લખી શકીએ આપણે કે જે ટેસ્ટ ટ્યુબ છે એની નીચે જે છે આ સફેદ દાણા જોવા મળે. સફેદ દાણા નહીં જોવા મળે, ત્યાં જોવા મળશે અવક્ષેપ. અવક્ષેપ વર્ડ યાદ ના આવે તો તમે આ ઇંગ્લિશ વર્ડ પ્રેસિપિટેટ લખી શકો છો, ઓકે. તો અવક્ષેપ જ્યાં જોવા મળે છે અથવા અવક્ષેપ ઉત્પન્ન થાય છે તેને અવક્ષેપન પ્રક્રિયા કહેવાશે. હવે અહીંયા પણ સેમ વે એક્સચેન્જ થાય છે, બસ ફરક એટલો પડે છે કે અહીંયા એક્સચેન્જનો રેટ જે છે એ વધી જાય છે. હવે જો Na2SO4 જે છે એની અંદર શું બને છે? BaSO4. તો આ Ba જે છે એ Na ને રિપ્લેસ કરી દે છે, પૂરું. ઇક્વેશનમાં કંઈ વધ્યું જ નથી. હવે જો Na2SO4, સોરી વેટ, Na જે છે એ Ba જોડે આપણે રિપ્લેસ કરવાનું છે. Na Ba જોડે રિપ્લેસ કરવાનું છે.
તો એને અને બી એને રિપ્લેસ કરીએ તો આપણને આ ઇક્વેશન બની જશે. ખાલી જે છે એને બેલેન્સ કરતા ધ્યાન રાખવાનું છે કે NaCl બને છે. અહીંયા આપણે Na2 નહીં લખીએ કારણ કે 2 જે છે આગળ જતું રહે છે. અને પછી છે BaSO4. તો Ba જોડે Cl નહીં આવે પણ Ba જોડે બનશે SO4. આને બહુ જ ઇઝીલી યાદ રાખી શકાય એની એક ટ્રીક છે. કઈ રીતે? જો બીજા એક્ઝામ્પલ બેઝિકલી એક જ એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. તો જે પ્લસ જે છે ઓકે પ્લસની આજુબાજુ જે બે વસ્તુ આપી છે બસ એને જોડી દેવાના. જો Ba અને SO4 આપે છે તો Ba અને SO4 ને જોડી દઈએ અને બાકીના જે બે વધ્યા છે એ બંનેને જોડી દેવાનું. તો NaCl અને BaSO4 જેને આપણે કહીએ છીએ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. દ્વિવિસ્થાપન કેમ કહીએ છીએ? કારણ કે અહીંયા આયનની આપલે થાય છે અને જો આયનની આપલે થશે તો અંદરથી પ્રેસિપિટેટ સફેદ દાણા ઉત્પન્ન થાય છે જેને કહેવાય છે અવક્ષેપ એટલે કે અવક્ષેપન પ્રક્રિયા. નેક્સ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ આવે છે રિડક્શન એન્ડ ઓક્સિડેશન. આને આપણે એક સાથે જોઈ લઈએ રિડક્શન અને ઓક્સિડેશન શું કહેવાય છે. હવે જો રિડક્શન અને ઓક્સિડેશનમાંથી એક વર્ડ લઈ લઈએ. રિડક્શનમાંથી RED અને અહીંયા OX. આ બંનેનો સરવાળો કરી દઈએ આપણે તો શું બને છે REDOX. તો પ્રશ્ન પૂછાય રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય છે? તો એવી પ્રક્રિયા કે જેમાં રિડક્શન અને ઓક્સિડેશન સાથે જોવા મળે તેને રેડોક્સ પ્રક્રિયા કહેવાશે. રિડક્શન અલગ છે ઓક્સિડેશન અલગ છે બંનેને કમ્બાઈન કરીએ તો રેડોક્સ પ્રક્રિયા બને છે. ઇંગ્લિશ અને ગુજરાતી બંને નામ સેમ છે. હવે જો ઓક્સિડેશન ક્યારે થયું કહેવાશે? તો કોઈ પણ પ્રક્રિયા જે છે એ ઓક્સિજન મેળવે ઓકે ઓક્સિજન મેળવે એટલે કે અહીંયા આપણે O+ લખી દઈએ તો ઓક્સિડેશન થયું કહેવાશે. અને ઓક્સિજન ગુમાવે O- તો રિડક્શન થયું કહેવાશે. તો બસ બેઝિક એક માર્કમાં સિમ્પલ વ્યાખ્યા પૂછાય છે કે ઓક્સિજન મેળવે ઓક્સિડેશન, ઓક્સિજન ગુમાવે રિડક્શન. ઇઝી છે. બંને કમ્બાઈન થાય રેડોક્સ. હવે ડાયરેક્ટલી આપણે રેડોક્સ ઉપર જમ્પ કરીએ. ઓક્સિડેશન અને રિડક્શનના એક્ઝામ્પલની યાદ રાખવાની જરૂર નથી. હવે આપણે કીધું કે ભાઈ ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન અને ઓક્સિજન ગુમાવે તો રિડક્શન. તો બસ આ બે વસ્તુ યાદ રાખો ગમે તે કરીને. તો સૌથી પહેલાં સમજીએ. હવે અહીંયા ઓક્સિજન છે અહીંયા ઓક્સિજન નથી. તો ઓક્સિજન શું કર્યું આ ગુમાવી દીધો. તો ઓક્સિજન ગુમાવે તો શું બને છે રિડક્શન. તો આ થઈ ગયું આપણું રિડક્શન. અહીંયા હાઇડ્રોજન છે હાઇડ્રોજનની અંદર શું મેળવ્યું ઓક્સિજન. અહીંયા શું ઓક્સિજન એણે મેળવી લીધો એટલે એને શું કહેવાનું છે ઓક્સિડેશન. આ બંને પ્રક્રિયા જે છે એક જ સમીકરણમાં જોવા મળે છે આપણે એને કહીશું રેડોક્સ. ઓકે તો રેડોક્સ પ્રક્રિયા ખ્યાલ આવી ગયો. ઓક્સિડેશન પ્લસ રિડક્શન અને ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા જે છે એને કમ્બાઈન કરીશું તો બની જશે રેડોક્સ. અહીંયા બીજા એક્ઝામ્પલ આપ્યા છે પણ અહીંયા જે રીતે એરો કરીને આપવામાં આવ્યા છે એવું અહીંયા આપવામાં આવ્યા નથી પરંતુ આપણે સમજી લઈએ. જેમ કે અહીંયા ZNO ઝિંક જોડે ઓક્સિજન જોડાયેલો છે જ્યારે અહીંયા ઝિંક જોડે ઓક્સિજન જોડાયેલો નથી એટલે અહીંયા શું થયું છે રિડક્શન કારણ કે ઝિંકે ઓક્સિજન ગુમાવી દીધો. પછી અહીંયા કાર્બન જોડે ઓક્સિજન નથી જોડાયેલો અને અહીંયા જે છે જોડાઈ ગયો છે ઓકે અહીંયા છે નહીં અહીંયા જોડાઈ ગયો છે. તો આ શું કરે છે કાર્બન મેળવે છે એટલે આ શું છે ઓક્સિડેશન. કાર્બન મેળવે તો ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન. બસ તો ટોટલી ઓક્સિજન અહીંયા ગેમ છે ઓકે ઓક્સિજન ઉપર જ આ ઇક્વેશનો કન્ટિન્યુ કરવામાં આવી છે. નેક્સ્ટ જે છે આની અંદર થોડુંક એક્સટેન્શન કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે જો ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે ઓકે ઓક્સિડેશનની વ્યાખ્યા લંબાઈ છે કે ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે અને રિડક્શનમાં એનાથી ઊંધું છે ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે. તો બસ આ બેઝિક એક વ્યાખ્યા જે છે ઓક્સિડેશન અને રિડક્શનની એ યાદ રાખવાની છે. તો એક કન્સેપ્ટ થઈ ગયો ઓક્સિડેશન કોને કહેવાય રિડક્શન કોને કહેવાય એ યાદ થઈ ગયું. નેક્સ્ટ છે કોરોશન એટલે કે સારણ. સારણ હવે આપણે ઘરે ડે ટુ ડે લાઈફમાં જે છે જોતા હોઈશું અલગ અલગ વસ્તુ જે છે કટાતી હોય છે ઓકે લાવીએ ત્યારે નવી હોય છે ચમકતી હોય છે. લોખંડ કીધું છે લોખંડનું સૂત્ર હતું Fe એટલે ફેરસ. તો હવે જો થોડાક સમય પછી એ ચમક જતી રહે છે વસ્તુ કથ્થાઈ કલરની થઈ જાય છે. તો સારણ ઉપર 2 માર્કમાં જો પ્રશ્ન પૂછાય તો તમે લખી શકો છો આ રીતે એનું સૂત્ર પણ એડ કરો ભલે અહીંયા આપ્યું નથી. પછી જો લોખંડનું કટાવું એને જ આપણે શું કહીએ છીએ સારણ કહીએ છીએ. હવે એના તાંબા અને ચાંદીનું તો અલગ જ છે આખું સિનારીઓ એ આપણે જોઈશું. સૌથી પહેલાં આનું કારણ શું છે તો ભેજ એસિડ વગેરે જે છે એની અસર થાય છે. ભેજ એટલે શું છે હવામાં રહેલો ઓક્સિજન. તો હવામાં રહેલો ઓક્સિજન આપણે જોયું હતું ફેરસ જે છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ફેરસ ઓક્સાઇડ બનાવે છે રાઈટ. તો આ છે કાર્ટનું સમીકરણ અને ઓલરેડી આના માટે એક બહુ ઇક્વેશન પણ ફાઇન્ડ કરવામાં આવી છે Fe2O3 કાર્ટનું સૂત્ર છે.
Fe2O3 ઇન્ટુ XH2O. XH2O આ કાટનું સૂત્ર છે. આગળ જોઈશું. તો તેનું શયન થયું કહેવાશે. હવે અહીંયા કંઈ નવો વર્ડ આપ્યું છે નહીં. શયન એટલે કે ઘસારો એટલે કે સારણ, બંને સેમ છે. ઓકે. અને જો એને આપણે સાર થતું અટકાવવું હોય તેના પર આપણે શું કરીએ છીએ? રંગ લગાવીએ છીએ. ઓકે. ચાંદી પર કાળા રંગનું અને તાંબા પર લીલા રંગનું. બંને વન લાઇનર યાદ રાખીશું. ચાંદી પર બ્લેક કલરનું અને તાંબા પર ગ્રીન કલરનું લેયર લગાવવામાં આવશે. સર તો પૂછે છે કે સારણને અટકાવવા માટે શું કરવાનું છે? તો રંગ લગાવવાના છે. કેવા કેવા રંગ? ચાંદી પર જે છે બ્લેક કલર અને તાંબા પર ગ્રીન કલર. આ સિવાય ઘણા બધા મોટા પુલ જે છે, મોટર કાર જે છે, લોખંડના પાટા છે, એના પર પણ શું કરવામાં આવે છે? રંગ લગાવવામાં આવે છે. અને દર સાલ આના કારણે ઘણું બધું નુકસાન થાય છે. આ એક બેઝિક કોન્સેપ્ટ હતો કોરોશન એટલે કે સારણ. લાસ્ટ આપણો કોન્સેપ્ટ છે ખોરાપણું. ખોરાપણું એટલે કે ડેન્સિટી. હવે તમે જોશો ઘણીવાર કોઈ વસ્તુ તમે થોડાક સમય સુધી મૂકી રાખો છો, ઓકે, કોઈ પણ વસ્તુ ખાવાની, તો એની અંદરનો જે છે ટેસ્ટ ઓછો થઈ જાય છે, ટેસ્ટ બદલાઈ જાય છે, તમને ગમતું નથી, જેને આપણે શું કહીએ છીએ કે ખોરું લાગે છે. તો કેમ બને છે? તો એની અંદર જે છે તેલ અથવા ચરબી જે છે એનું ઓક્સિડેશન થઈ જાય છે. ઓકે, ઓક્સિડેશન આપણે હમણાં જોયું. હવે જો એની અંદર ઓક્સિડેશન ના થાય, ઓક્સિડેશન અટકાય, એના માટે શું કરવું? પહેલાં તો ઓક્સિડેશન થઈ જાય એટલે શું થઈ જશે? ખોરું. ખોરું થઈ જાય એટલે શું થાય? એની અંદર એક બેડ ઓર્ડર આવશે, વાસ આવશે, એનો સ્વાદ બદલાઈ જશે. કોઈ પણ વસ્તુ તમે બહુ સમય સુધી પડી રાખો એટલે બગડી જાય છે. એનું કારણ છે ખોરાપણું. જો ચરબીયુક્ત અથવા તેલી વસ્તુ જે છે એની અંદર ઓક્સિડેશન ન થાય એટલે કે એન્ટીઓક્સિડન્ટ ઉમેરવામાં આવે છે. એન્ટીઓક્સિડન્ટ તરીકે બહુ મોટું એક કાર્ય કરે છે નાઇટ્રોજન. તમે ઘણીવાર ચિપ્સ લાવો છો, રાઈટ? તો એની અંદર હવા હોય છે. એ બેઝિકલી હવા નહીં, પરંતુ એ હોય છે નાઇટ્રોજન. નાઇટ્રોજનના કારણે જે છે એ ડેન્સિટી થતી અટકે છે. એ વસ્તુ જે છે એ બગડતી નથી. બેઝિકલી ખોરાપણું જે છે એને અટકાવવું હોય તો આપણે શું યુઝ કરી શકીએ? એન્ટીઓક્સિડન્ટ. અને એન્ટીઓક્સિડન્ટ તરીકે ઉપયોગ કરીએ છીએ નાઇટ્રોજન. ઓકે, આ હતું આપણું ચેપ્ટર 1, રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. તમને ખ્યાલ આવી ગયા હશે. જો આ એક પ્રશ્ન આપવામાં આવ્યો છે સમીકરણ બનાવો, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર આપણે જોયું હતું CaOH ટ્વાઇસ, અંદર CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, વોટર H2O. આ રીતે બધા સૂત્રો યાદ રાખવાના છે. ઝિંક છે Zn, સિલ્વર AgNO3 ટ્વાઇસ, પછી ઝિંક નાઇટ્રેટ ZnNO3 ટ્વાઇસ, પછી સિલ્વર એટલે કે Ag, એલ્યુમિનિયમ Ar, પછી કોપર ક્લોરાઇડ એટલે કે CuCl2, એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl2, કોપર એટલે Cu, પછી બેરિયમ એટલે કે BaCl2, પછી પોટેશિયમ સલ્ફેટ એટલે કે K2SO4 છે. તો આ રીતે બધા સૂત્રો જે છે થ્રુ આઉટ ધીસ ચેપ્ટર, આ બધી સમીકરણ, આ રીતે પ્રશ્ન પૂછાય છે. અને મેઇનલી સૂત્રો આવડે તો સમીકરણ આવડશે. ઓકે, બેઝિકલી આ તો આપણું ચેપ્ટર 1 ઓફ સ્ટેન્ડર્ડ 10 GCRT ન્યૂ બુક વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી.